किरिश का सुनने का गाना મસ્તી ભાઈ ઈ કહેવાય ગાડી મારી અને ઠંડીમાં દોસ્તાર ગાડી હાકે કેટલું રિક્સ ઈ તમે વિચારો ઓલો ગભરુભાઈ ના વાઇફ ની જેમ दिल ना दिया दिल ભાઈ ગુડ ઇવનિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક કતાર ગામના વિડીયોમાં. ભાઈ આજનો વ્લોગ આપણે ઇવનિંગમાં સ્ટાર્ટ કર્યો છે ને કતાર ગામથી સ્ટાર્ટ કર્યો છે ને કતાર ગામમાં પૂરો કરવાનો છે. પહેલા વિઝિટ કરવા આવ્યા છે એક મોલનો. કયો મોલ કહેવાય યોગાને? હે વેબસાઇટ વેક નહીં કયો કહેવાય જલ્દી કયો કહેવાય જલ્દી બોલ મને નામ નથી ખબર ભાઈ. પેલા હવે તમને વિઝિટ કરાવું ભાઈ. ઘડીક માથાકૂટ કરીને ઘડીક બેન કરીને યોગા પાસે મનાવીને નામ માઇન્ડમાં જ બોલાવડાવ્યું. આનું નામ છે વેસ્ટ સાઇડ. હવે સાચું એક ખોટું ખબર નહીં, ગૂગલ કરી લેજો. વેસ્ટ સાઇડ બહુ મસ્ત મોલ છે અને બહુ મસ્ત વસ્તુ મળે છે. ઘડીક આંટા મારીએ પછી તક જઈએ ભાઈ. મસ્ત મજાનું વેટ સાઈડમાં રખડી અને પેટ પૂંજા કરવા આવી જાય છે. એક ટાઈમ ખબર અંગુરી ખાવા આવ્યા હતા, વ્લોગ લીધો હતો એનો ત્યાં જ તે. પણ આ ખાલી વેરાયટી મંગાવી છે બીજી ખતરનાક. નાન આવી ગયું છે, સબ્જી આવી ગયું છે, સોડા આવી ગઈ અને થમ્સઅપ મારે સોસ્યો અને મસ્ત મજાનું હવે એન્જોય કરીએ. ખાઈને તમને મળી ભાઈ ભરપૂટ અંગુરી બંગુરી ખાઈ લીધી. થોડુંક ભૂલ પડી ગઈ પણ વાંધો નહીં. અંગુરી હવે ખાધી તો ખાધી ભાઈ, બીજું તો હું ખાવું તો પડે. અને ભાઈ અત્યારે વાગ્યા 7:30 અને દોસ્તી ભાઈ એ કહેવાય ગાડી મારી અને ઠંડીમાં દોસ્તાર ગાડી હાકે કેટલું રિક્સ ઈ તમે વિચારો. ઓલો ગભરુભાઈ ના વાઇફ ની જેમ કે રાણાની મોજુ આવી હોય કે રાણો રે રાણાની રીતે. હા મોજ. હા બાપુ આમ જ મોરલા બોલવા જોઈએ હો. ટેહુક થાય તો જ બોલે. હા કોયલ બેઠી આંબલિયા ન ડાળ. ઓલો મોરલિયો બેઠો રે ગઢ ને કાંગરે માણારાજ. અઠીલા વીરાઓલી કોયલ ને બોલાવો આપણ દેશ. એટલું રિક્સ છે. કિરિસ્કા ગાના સુનેગા? किरिस्का सुनेगा? दिल ना लिया ले बेटे એ જોઈ કે રીલ તમે? ખબર આની પછી તમને મૂકી દો, વચ્ચે ક્લિપ મૂકી દે, જોજો. બહુ વાયરલ થઈ ભાઈ, ખતરનાક રીલ છે. किरिश का सुनने का गाना किरिश का सुना किरिश का किरिश का सुनेगा સુના તો दिल ना दिया दिल ना लिया दिल ना दिया दिल ना लिया तो बोलो ना काकिया. ले बेटा आकी दुनिया में भी अगर ले बेटा प्यार न किया तो क्या किया. ले बेटा आकी दुनिया में भी अगर ले बेटा प्यार न किया तो क्या किया. હવે ભાઈ 7 વાગી ગયા. હવા જ્યાં પેટ પૂંજા કરી લીધી. હવે આગળ જઈએ કંઈક મોજ કરી. એક જોડી સિલાઈમાં નાખ્યા હતા, અંગુરી બંગુરી ખાઈને લઈ લીધા. તમને અત્યારે નહીં બતાવું, આ જોડી અત્યારે જોવાય એવી નથી. આ જોડી સ્પેશિયલ છે, મારી લાઈફની સ્પેશિયલ છે, એટલે અત્યારે નહીં. અને હવે કપડાં વપડા લઈ લીધા ને હવે અહીંથી હું મારા બેનની ઘરે ઉપડું અને યોગેશ ઉપડે એની ઘરે. અને મળીશું હવે કાલે યોગેશને. બાકી હું તો વ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી રખડીને બેનના ઘરેથી બેસી લીધા અને રખડીને પાણી આરે રમીને ફટાફટ છે ને હાથ કરી હાથ મોઢું કેટલું કરી દીધું. 10:30 વાગી ગયા અને ઠંડી લાગી ફૂલ અને કપડાં વપડા બધું હારે જ છે. અને હવે ફટાફટ ઘરે જઈએ ઉપર ને સૂઈ જઈએ અને મળું તમને કાલે સીધો હવે. ગુડ નાઇટ. The next day.
કિરિસ્કા સુનેગા ગાના કિરિસ્કા સોરી ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ. બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને મસ્ત મજાના સવારના 9 વાગી ગયા છે. નાઈ ધોઈને ફ્રેશ થઈને અંતર બંતર લગાવ્યું છે પટેલ પરફ્યુમનો જોરદાર અને આવી ગયા છે ઓફિસે મણી કામ કરો. किरिस्का सुनेगा गाना किरिस्का सुनेगा किरिस्का. અત્યારે વાગ્યા છે 10:30 અને અમારે છે 12 વાગે એક મીટિંગ નવા બિઝનેસ સ્ટાર્ટઅપની જગ્યા પાર્ટી યારે મળવા જવાનું છે. તો ભૂખ લાગી છે તો યોગેશ કે ઇડલી લઈએ એટલે બે આપણે ઇડલી ખાઈ લઈ અને એટલે બપોર પછી મોડું થાય એમ 2-3 વાગી જાય લગભગ. એટલે કે ઇડલી લઈએ તો પાર્સલ બે ખાઈ લઈ અને પછી મીટિંગ કરીએ. એટલે હું ફટાફટ નીકળું છું ઇડલી લેવા. 1 hour later. અત્યારે 3:30 વાગ્યા બપોરનું જમવાનું બાકી ને અમે એક ફેક્ટરી આવ્યા ભૂંગળા બનાવવાની. અમારે આમાં પ્રોડક્ટ પેક કરવા હાટું ભૂંગળા જોઈએ છે. તો ભૂંગળાની ફેક્ટરી આવ્યા જોઈએ ને હમણાં કેમ કટિંગ થાય ખાલી ક્વોન્ટિટી જો અહીંયા બને નહીં. તમે ભૂંગળા જુઓ ઢળક ભાઈ અત્યારે ના મસ્ત મસ્ત બધું જો અહીંયા જ મેન્યુફેક્ચરિંગ થાય. અત્યારે અમે સચિન જીઆઈડીસી બાજુ આવેલા છે. હવે જમવાનું આજે કેન્સલ ના હજી બીજા કામે જવાનું છે ને પછી ત્યાંથી સીધો હું હોસ્પિટલ જાય જમવાનું છે નહીં. કિરિસ્કા સુનેગા ગાના કિરિસ્કા. તો ભાઈ અત્યારે ફાઇનલી વાગ્યા છે સાંજના 9 વાગી ગયા છે ને ઘરે જવાનો ટાઈમ થયો ને હવે ભૂખ લાગી ભરપૂર. એમ થાય કે ક્યારેક આપણે તો વસોડી નાખું એટલું ખાઈ લો. કારણ કે આજે સવાર દીની 9 8 ઘરેથી નીકળી જાઉં. 9 વાગ્યા આપણે રાઉન્ડ ફિગર રાખો ને 9 વાગ્યાની વાત. 9 વાગ્યાથી લઈને ઓફિસથી કન્ટિન્યુ પછી બપોરે 12:30 લઈને ખાલી સવારમાં ખાલી ઇડલી ખાધી ને ઈદ તે ઇડલી સાંભાર ખાધો નહીં. બાકી કાંઈ ખાધું નથી. પાણી તે અમુક જગ્યાએ મળ્યું નથી અમને. નીકળ્યા ફેક્ટરીમાં ઘડા અને ઘડીક કોઈકની યારે મિટિંગ કરી મતલબ પ્રોડક્ટ બાબતની અને પાછી બીજી જગ્યાએ મિટિંગ કરી. પુઠાની ફેક્ટરીમાં ગયા સચિન ગયા જીઆઈડીસીમાં. ખતરનાક ભાઈ ઘરનો ધંધો કરવો ને ભાઈ તકલીફ તો છે થોડીક પણ સેટ થઈ જાય ને એકવાર ભગવાનની દયાથી. લાઈન દોરી ખાલી મળી જાય ને એટલી લાઈન દોરી મળી જાય ને તો આપણને એટલે પોખતા આવડે છે. ખાલી એટલી લાઈન દોરી મળવી જોઈએ હવે ભગવાનની દયા હશે ને તો બહુ બધું કરશું. હા 1 તારીખ આવી જાય ને એટલે નવી પ્રોડક્ટ લોન્ચ કરી દઈ સ્ટાર્ટઅપ કરી દઈ ભગવાનનું નામ લઈને. પછી છે ને પૈસા નથી છાપવા આપણે ધંધો કરવો છે વ્યવસ્થિત મતલબ સેટ થવાનું છે ગમે એમ કરીને. આ વખતે મૂકવાનું થતું નથી. હાર નથી માનવાની એવું બધું છે. અને હવે હોસ્પિટલથી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. 2 દિવસથી વ્લોગે ચાલુ છે. તમે બધા સપોર્ટ કરતા રહેજો ભાઈ. બીજું કંઈ સપોર્ટ કરતા રહેજો વ્લોગમાં. કેમ કે હમણાં વ્લોગ ઉતારવાનો ટાઈમ મળતો નથી રીલ ઉતારવાનો ટાઈમ મળતો નથી. કેમ કે ઓફિસ સંભાળવી નવી પ્રોડક્ટ લોન્ચ કરવી નવું બધું સ્ટાર્ટઅપ કરવું એ બધું કરવું હોસ્પિટલ સંભાળવું પછી કાંઈ ટાઈમ ટેબલ આખું વિખાઈ ગયેલું છે. ભીખું રહેવું પડે પણ વાંધો નહીં ભગવાનની દયા છે બધું થાય. એટલે હવે નીકળું ફટાફટ હું ઘરે. અને પ્લીઝ બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું તમે ન ભૂલતા. ખાલી સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ હાવ ફ્રીમાં આવે. એક બટન ક્લિક કરી નાખો એમાં તમારું કાંઈ નહીં જાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરી નાખજો વિડીયો ગમે તો. અને હવે મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી રામે રામ બધાને અને ગુડ નાઇટ.